તાલુકા સદસ્ય સહિત કાણિયેર સરપંચે 700 કાર્યકરો સાથે કેસરીયો ધારણ કર્યો। ખેડા લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર થઈ ગયા છે। ભાજપ પક્ષે સિટિંગ એમપી દેવુસિંહ ચૌહાણને ટિકિટ આપી છે। કોંગ્રેસે કપડવંજ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય એવા કાળુસિંહ ડાભીને તેમની સામે મેદાનમાં ઉતાર્યા છે। યુવાનોના પ્રેરણા સ્ત્રોત એવા મહિપતસિંહ પણ અહીંથી અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા ખેડા લોકસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ। ભાજપ અને કોંગ્રેસ મુખ્ય હરીફ પક્ષોએ લોકસંપર્ક ગામડે ગામડે સભાઓ શરૂ કરી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા રણોદરા ગામે સભા ભરાઈ હતી। આ સભામાં કાણિયેર સરપંચ ઉમેદસિંહ ઝાલા, રણોદરા કોંગ્રેસ તાલુકા સદસ્ય અમરસિંહ ખાંટ તેમજ ઉંદરેલ તાલુકા સદસ્ય દશરથભાઈ ડાભીએ 700 જેટલા કાર્યકરો સાથે કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાયા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।